કોંગ્રેસની વિકેટો તો એમના રાજકુંવરના નેતૃત્વની અંદર સતત પડતી આવી છે। સૌથી વધારે વાર હારવાનો રેકોર્ડ એ વિપક્ષના નેતાના નામે હરેક વખતે મોદી સાહેબને હરાવવા, હરેક વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવા અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યા છે। એવી જ રીતે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એક બાજુ દયા પણ આવે ને એક બાજુ હસવાનું પણ આવે। જે લોકો હંમેશા ભારતીય જનતા પાર્ટીને હરાવવા નીકળ્યા હોય એટલું જ નહીં, સૌથી મોટી જવાબદારીઓ નિભાવી હોય એમના પક્ષની, કે કોઈ પ્રમુખ રહ્યા હશે, કોઈ પદાધિકારી રહ્યા હશે, કોઈ વિપક્ષના નેતા રહ્યા હશે, કોઈ ઉપનેતા રહ્યા હશે, કોઈ અત્યારે અલગ અલગ જવાબદારીમાં હશે, એ બધા જ લોકોને પુનઃ એકવાર હારવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે અલગ અલગ કમિટીઓ, અરે ભાઈ કમિટીઓ બનાવવાની આવશ્યકતા નથી। ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે રાજ્યની જનતા માટે કામ કર્યા, આમાં કોઈ અમારો અહંકાર નથી, પણ કોંગ્રેસના કાળા કામો, એના કરતૂતો, એમના શાસનના કરતૂતો આજે પણ જનતા ભૂલી નથી।